ખાસ કરી અને જે પ્રકારની કટોકટી અત્યારે સર્જાઈ રહી છે એ કટોકટી ગેસની, જેના કારણે લોકો અત્યારે પરેશાન છે। એવામાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રાજકોટમાં પણ રાંધણ ગેસના બુકિંગમાં મોટો વધારો જોવા મળ્યો છે। શાપર, વેરાવળ સહિતના 8 ગામોમાં લોકો પેનિક થઈ અને એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે। દરરોજના 25ને બદલે હવે 45 જેટલા બાટલા બુક થઈ રહ્યા છે। ગેસ એજન્સીના ડીલર ધર્મેશ વ્યાસે લોકોને ખોટા પેનિક ન થવા અપીલ કરી। સરકાર પાસે પૂરતો જથ્થો હોવાથી સમયસર ડિલિવરી મળતી રહેશે। મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવે રાજકોટના પણ ગેસ બાટલા ઉપર પણ જોવા મળી રહી છે। વાત કરીએ હવે જે ગેસના બાટલા છે જે ઘર વપરાશ માટે વપરાતા તેનું બુકિંગનો ટાઈમ 20ને દિવસે 25 દિવસ કરવામાં આવ્યો છે। તો વાત કરીએ જે બુકિંગ થઈ રહ્યું છે અને બાટલા ક્યારે ડિલિવરી કરવામાં આવે છે ત્યારે આ શાપર નજીક જે ગેસ બુકિંગનો પોઈન્ટ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ધર્મેશભાઈ, આ જે અત્યારે ગેસના બાટલાની અછતની વાતો છે, ખરેખર છે કે નહીં? ના, એ ખોટી વાત છે। અમારી એજન્સીએ તો મળી જાય છે બાટલા। 20 દિવસનું બુકિંગ હોય તો 25 દિવસે આપણે બુકિંગ, 5 દી લેટ થાય છે ખાલી બુકિંગ માટે, બીજું કંઈ લેટ હોય બીજો કંઈ પ્રોબ્લેમ નથી અમારે। તમારી પાસે બુકિંગ આજે કરાવું તો તમે બાટલો ક્યારે પહોંચાડો? આજે કરાવો એટલે બનતી કોશિશ છે, જો સ્ટોકમાં હોય તો આજે ને આજે અમે એને સવારે ફોન કરીને બોલાવી લઈએ છીએ, નકર પછી એને બીજે દિવસે સવારે પહોંચાડી જ દઈએ છીએ ગમે એમ કરી બાટલો। પહેલાં કેટલું બુકિંગ થતું ને હવે કેટલું બુકિંગ થાય છે? પહેલાં 25 થી 30નું બુકિંગ થતું, હવે 40-45ની આસપાસ થાય છે બુકિંગ। આ બુકિંગ વધવા પાછળનું કારણ શું માનો છો તમે? આ યુદ્ધની પરિસ્થિતિ હશે, લોકોને એમ છે કે બાટલા નહીં મળે એટલા માટે બધા બુકિંગ કરાવે છે। લોકોને તમે શું અપીલ કરશો? લોકોને કંઈ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો જેથી કરીને બીજાને ઉપયોગ થઈ શકે, એટલે ખોટો આપણે ઘરમાં સ્ટોક ન કરો જેથી આપણે બીજાને સપ્લાય દઈ શકીએ એમ। એટલે આજે સરકાર જે કહી રહી છે કે રાંધણ ગેસના બાટલા નહીં ખૂટે, એવું તમારા પોઈન્ટ ઉપરથી લાગે છે? ના, અમારે તો અટાણે તેવી પરિસ્થિતિ નથી કે અમારી પાસે તો આજે બુક કરાવી તો કાલે અમે તો દઈ જ દઈએ છીએ, એટલે અમારી પાસે તો અટાણે એવું કંઈ છે નહીં। એટલે તમને ઉપરથી સ્ટોક પૂરો આવે? હા, અમને સ્ટોક લખાવે જેટલું બુક હોય એટલો સ્ટોક અમને આવી જ જાય છે। તો આ હતા રાંધણ ગેસના સંચાલક ધર્મેશભાઈ, જે કહી રહ્યા છે કે જે વાતો થઈ છે કે બાટલાઓની અછત છે, પરંતુ કંઈ પણ એવું છે નહીં। લોકોને ધર્મેશભાઈ પણ અપીલ કરે છે, જો તમારે જરૂરિયાત હોય બાટલાઓ લખાવો, અમે તમને બીજે દિવસે ડિલિવરી પણ આપી દઈશું। વધીને 2 દિવસમાં ડિલિવરી મળી જાય છે, એટલે ખોટું પેનિક થવાની બદલે લોકોને જેમ જરૂરિયાત હોય, જે નિયમ મુજબ જે બુકિંગ થતું તો એ રીતના જ બુકિંગ કરવા માટે સંચાલક પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।